હવે બીજું એ પણ છે કે ગોલ્ડ ની એ શું હોય અને એ એવા કયા પ્રકારના પેશન્ટ્સ હોય કે જેમને એ સૌથી વધુ બેનિફિટ આપે? ગોલ્ડની સૌથી પહેલાં તો કહીશ કે એ કોઈ કોસ્મેટિક ચોઇસ નથી. ગોલ્ડની એ એના અપિરિયન્સ પરથી એ ઇમ્પ્લાન્ટ માટે વર્ડ યુઝ થાય છે કે ગોલ્ડની. એમાં એકચ્યુઅલમાં ગોલ્ડ કલરનું એની ઉપર કોટિંગ હોય છે. જે નોર્મલ મેટલ ઇમ્પ્લાન્ટ હોય છે અને ગોલ્ડ ઇમ્પ્લાન્ટ હોય છે એની અંદર ફરક એટલો જ હોય છે કે જે આ કોટિંગ છે એ કોટિંગના લીધે ઇમ્પ્લાન્ટ જે છે એની ડ્યુરેબિલિટી વધી શકતી હોય છે. એનું વેર એન્ડ ટેર કે જે સાંધો ઘસાય છે એ ઘસાવાનું જે પ્રોસેસ છે એ ઓછી હોય છે. ધોઝ હુ આર વેરી મચ એલર્જિક ટુ મેટલ, તો એમના માટે ગોલ્ડની ઇઝ ધી આઈડિયલ ચોઇસ. બીજી વસ્તુ, એવા બહુ બધા પેશન્ટ્સ હોય છે કે જેની અંદર યંગ એજની અંદર ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ ડેવલપ થઈ ગયો છે. તો એવા પેશન્ટોએ, આ મારો પર્સનલ ઓપિનિયન છે કે ગોલ્ડ ની કરાવવો જોઈએ, કેમ કે ગોલ્ડ નીની ડ્યુરેબિલિટી બી વધારે હોય છે. ઇવન એલર્જીક રિએક્શન્સ, બોડીની અંદર જે થતા રિએક્શન્સ છે એ પણ ઓછા હોય છે. અને ગોલ્ડની એ ફરીથી કહું છું કે કોઈ કોસ્મેટિક ચોઇસ નથી. ઇટ ઇઝ ફોર સ્મૂધર મૂવમેન્ટ એન્ડ લોન્જેટિવિટી ઓફ ધ ઇમ્પ્લાન્ટ.